Good morning, everyone. Jai Swaminarayan, respected principal ma'am, and all my dear friends. Today we are talking about artificial intelligence, means AI. AI શું છે? Is it need? અત્યારે મશીન લર્નિંગમાં, કોડિંગમાં બધામાં એઆઈની નીડ જોવે. તો એના ઉપર હું અને મારી ટીમ આજે એક્સપ્લેન કરીશું શું એના યુઝિસ છે અને કેવી રીતે કામ કરે. શું તમે જાણો કે એઆઈ એટલે શું કહેવાય? એઆઈ એટલે ડૉક્ટરો, એન્જિનિયરો, બિઝનેસમેનો તે એઆઈનો ખૂબ જ યુઝ કરે છે. એઆઈથી તમે ભૂલ સુધારી શકો છો. એઆઈથી તમે નવા પ્લેટફોર્મો યુઝ કરી શકો છો. અને કે એઆઈથી ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, પછી મોટા મોટા બિઝનેસમેનો એ અલગ અલગ રીતે એક્સેલ છે, વર્ડ ફાઇલ છે, એમાં એઆઈનો ખૂબ જ ઉપયોગ કરે છે અને ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકે છે. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આપણે કોઈ પણ કાર્ય એ સફળતાથી થઈ જાય. એમાં આપણે કોઈ જાતનો કોડ નાખવાની જરૂર નથી અને કોઈ જાતનો આપણે ટાઈપ કરવાની પણ જરૂર નથી. એઆઈમાં તમે કોઈ પણ એપ્લિકેશન છે, વેબસાઇટ છે, એ તમારે બનાવવી છે. એક જ ક્લિકમાં તમે આખું એપ્લિકેશન છે તે વેબસાઇટ છે આપણે જનરેટ થઈને પડી જાય છે. કહેવા માંગો તો અત્યારે એઆઈની હસબન્ડની એપ્લિકેશનો આવવામાં આવી છે. 138 પ્લગ એપ્લિકેશન છે. જેમિની, ચેટજીપીટી, ડીપસીક, બ્લેકબોક્સ એઆઈ, હસબન્ડ, ક્લોડ, એ બધી વેબસાઇટો છે. એનાથી તમે વેબસાઇટ ડેવલપે કરી શકો, સોફ્ટવેર તમે બનાવી શકો અને ક્રિએટ ઇમેજ કરી શકો, તમે ડોક્યુમેન્ટ લાવી શકો. એ પ્રમાણે તમે જોવા જાઓ તો એઆઈનો તો હાલ યુઝ બધા નાનાથી મોટા માણસો કરે છે. સ્ટુડન્ટ, ટીચર્સ, બધા મોસ્ટલી બધા ટીચરો યુઝ કરવામાં આવે છે એઆઈ. અથવા તો નાના છોકરાઓ પણ યુઝ કરે છે. મારી ટીમે તમને એક્સપ્લેન કર્યું, જે રીતે જણાવ્યું કે એઆઈના શું યુઝિસ છે, એ કેવી રીતે વર્ક કરે છે, એની એપ્લિકેશન હું તમને કીધી. એ રીતે એના ફાયદા અને ગેરફાયદા પણ છે. ફાયદા તો એના ફાયદા એ છે કે એ તમારું કામ ઇઝી કરે. એરર ડિટેક્શન જે મારા મિત્રોએ તમને કીધું એ કોઈ પણ વર્ક, કોઈ પણ હાર્ડવર્ક બિઝનેસ માટે એના માટે એ ઇઝી કરીને આપી દે છે. એના ગેરફાયદા જે સાયબર ક્રાઇમમાં ગેરફાયદામાં રિપોર્ટ દર્જ થાય છે, વિડીયો બ્લેકમેલિંગ માટે, ફોટો એડિટિંગ કરીને અપલોડ કરી દેવા માટે. તો એ એઆઈના ફાયદા અને ગેરફાયદા છે. તો આગળ જતાં એઆઈ ફ્યુચરમાં ફ્રી પણ છે અને હાનિકારક પણ છે. તો એનો કઈ રીતે યુઝ કરવું એ આપણા હાથમાં છે. સો ધન્યવાદ.